ઓમ સાંઈરામ. દૈનંદિન સાંઈ બોધ. 17 જાન્યુઆરી. પ્રથમો અધ્યાય પૂરો કરતા દીધું વચન શ્રોતાઓને. હેમાળપંત નામકરણ કથા કહીશ પહેલાં સૌને. પહેલા અધ્યાયમાં સ્વ અરણ્યા સાહેબ લાભોળકરે કહ્યું હતું, શ્રોતા અને વક્તા આ બંનેનું હિત રાખનાર આ ચારિત્ર લેખન હેમાળપંત કોણ છે તેની આગળ જતા વાચકોને જાણ થશે. 1:142 તે વચન અનુસાર તેમણે હેમાળપંત નામ એમને કેવી રીતે પ્રાપ્ત થયું તે વિશેની કથા શ્રી સાંઈ બાબાના કથા નિવેદનમાં પ્રથમ વિસ્તારથી કહી તે તેમના વચનમાંથી મુક્ત થશે. જન્મથી મરણ સુધી હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્ય દેહ પર સંસ્કાર કરવામાં આવે છે અને તેમનો એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. 12મા દિવસે આપણે નવજાત બાળકનું વ્યવહારિક નામ પાડીએ છીએ તે નામકરણ. શાસ્ત્રમાં તેની સ્વતંત્ર વિધિ પણ સમજાવવામાં આવેલી છે, છતાંય આજના જમાનામાં તે કોઈ કરતા નથી. સ્વ અરણ્યા સાહેબનું વ્યવહારિક નામ ગોવિંદ હતું, છતાં સાંઈબાબાએ તેમનું હેમાળપંત એવું પારમાર્થિક નામ બિરુદ ક્યારે આપ્યું તે ઘટનાનું વર્ણન કરતા તે કહે છે, આ લેખક એટલે હું પહેલેથી નઠારો, બોલકણો, તોફાની અને કજિયાળો હતો. મને જ્ઞાનનો કોઈ સ્પર્શ પણ નહોતો. સદ્ગુરુનો મહિમા હું જાણતો નહોતો. કુબુદ્ધિ તેને કુતર્કના જાળમાં ફસાવાને મારામાં શાણપણનો હું ગર્વ હતો, પરંતુ મારી હથેળી પરની પ્રત્યેક રેખા ખૂબ સરસ હતી, તેથી સાંઈના ચરણો પર મારી નજર પડી. આ સુયોગ રાવ બહાદુર હરી સીતારામ ઉર્ફે ભાઉ સાહેબ દીક્ષિત, જેમને સાંઈબાબા કાકાના નામથી સંબોધતા, અને શ્રી નારાયણ ગોવિંદ ચાંદોરકર તેમને સાંઈબાબા નાના કહેતા તે બેલડીને ચરણે આવ્યો. લૌકિક જીવન જીવવા માટે મા બાપ રાખેલું નામ પૂરતું હોય છે. પ્રત્યક્ષ આવા નામનો અને કર્મનો સંબંધ નામ સોનાબેન અને હાથમાં કલાઈની બંગડી જેવો હોય છે, પણ શ્રી બાબા જ્યારથી શ્રી લાભોળકરના નામમાં આશીર્વચનયુક્ત હેમાળપંત સંબોધીને બદલાયા કરે છે તે ક્ષણથી શ્રી લાભોળકરનું ખરા અર્થમાં પારમાર્થિક જીવન જ શરૂ થાય છે અને તેઓ પૂર્ણ સાંઈમય થઈ જાય છે. પૂર્ણ જન્મના પુણ્યકર્મ અનુસાર સત્સંગ અને સાધુ સંગતનો લાભ મળતો હોય છે. ઓમ સાંઈરામ.